જી દીપાલી, ન્યૂ યરને લઈને ખાસ એક મહત્વ આપવામાં આવતું હોય છે, કારણ કે આ એવો સમય છે કે જ્યારે યુવા લોકો જે છે જે પાર્ટી મનાવતા હોય છે ને તે સમય દરમિયાન ક્યાંક ભાન ભૂલી જતા હોય છે અને ક્યાંક ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનું વ્યસન કરતા હોય છે અથવા તો અન્ય કોઈ પ્રકારની ઘટના જે છે તે બનતી હોય છે। આ જ પરિસ્થિતિને જોતા દર વર્ષની જેમ આ વખતે પણ પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે, જે રીતે જોઈ શકાય છે પીધેલાઓને પકડવાની વાન સાથેના બેનર સાથે જે છે પોલીસની ગાડીઓ જે છે તે તૈયાર કરાઈ છે અને આ જ ગાડી સાથે પોલીસ જે છે અલગ અલગ પોઈન્ટમાં જે છે તે ચેકિંગ હાથ ધરી રહી છે અને ખાસ કરીને જ્યારે સરકાર જે છે દારૂબંધીની વાત કરતી હોય છે અને જે પ્રકારે કહી શકાય છે કે શહેર અને જિલ્લાઓમાં દારૂ મળી રહ્યો છે, આ પરિસ્થિતિને અંકુશમાં રોકવા માટે જે પોલીસ જે છે આ પીધેલાને પકડવાની વાન સાથેના બેનર સાથે જે પોઈન્ટો ફળવાય છે ને તે પોઈન્ટ ઉપર પોલીસ વાહન ચાલકોને રોકી રહી છે અને તેમની પાસે જે બ્રેથ એનાલાઇઝર મશીન જે છે તે મશીનથી અહીંયા જે તપાસ કરવામાં આવી રહી છે કે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે વાહન ચાલકોએ દારૂનું વ્યસન કર્યું છે કે નહીં કે પછી નશીલા પદાર્થનું વ્યસન કર્યું છે કે નહીં। જે રીતે જોઈ શકાય છે કે અહીંયા પોલીસ કર્મચારી જે છે તે અહીંયા જે બાઇક ચાલકને રોકીને તેને ઉતારીને અહીંયાથી જે બ્રેથ એનાલાઇઝર મશીનથી જે છે તે તપાસ કરી રહ્યા છે કે તેને નશાનો વ્યસન કર્યું છે કે નહીં, ક્યાંથી તે વાહન ચાલક આવી રહ્યો છે તેની પણ અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ઉતારવાનું કારણ એ કે જો તેને નશાનું વ્યસન કર્યું હોય તો તેને જે છે ત્યાં જ રોકી શકાય, તે ભાગી ન શકે અને આ જ પ્રકારે અહીંયા જે છે ચેકિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। માત્ર ટુ વ્હીલર નહીં પરંતુ ફોર વ્હીલરને પણ અહીંયા રોકીને તેની તપાસ કરવા માટે પોલીસ જે છે તે કામગીરી કરી રહી છે। શહેરમાં અલગ અલગ પોઈન્ટ જે છે ત્યાં આ જ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે। મહિલા હોય કે પછી તમામ લોકો જ્યાં શંકાસ્પદ જે લાગી આવે તે લોકોને અહીંયા રોકીને તપાસ કરી છે। ખાસ કરીને ડેકીની વાત હોય જે વાહનોને તેની પણ જે ખોલીને ચકાસણી કરવામાં આવી છે કે તેઓ ક્યાંક આ ડેકીની અંદર જે છે તે દારૂની બોટલ લઈ જઈ રહ્યા છે કે નહીં, એટલે આ રીતે અહીંયા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને એસજી હાઈવેનો વિસ્તાર જે સીજી રોડનો વિસ્તાર અને ગાંધીનગરમાંથી અમદાવાદમાં આવતા જે રસ્તાઓ જે છે આ તમામ જગ્યાઓ ઉપર આ જ પ્રકારે જે છે કામગીરી કરવામાં આવી રહી છે અને આ જ જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે પોલીસ કેટલી એક્શનમાં છે અને લોકોમાં પણ એક મેસેજ આપવા પોલીસ માંગી રહી છે કે જો તેઓએ નશાનું વ્યસન કર્યું તો તેમની ખેર નથી અને આ જ પ્રકારે કહી શકાય છે કે અત્યારે પોલીસ અહીંયા પોતાની કામગીરીને આગળ ધપાવી રહી છે અને જે રીતે જોઈ શકાય છે કે ગાડીને પણ અહીંયા જે રોકવામાં આવી રહી છે ને તે ગાડીના ચાલકને જે છે અહીંયા રોકીને નીચે ઉતારીને અને પછી આ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ને આ જ પ્રકારે અહીંયા સઘન જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને નશાની પ્રવૃત્તિને ડામવાના આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદની પોલીસ હવે 31ની ઉજવણીને લઈને સજ્જ થઈ ગઈ છે। 600 જેટલા બ્રેથ એનાલાઇઝર મશીન સાથે પોલીસ સજ્જ છે અને અમદાવાદમાં પ્રવેશતા કે પછી જે શંકાસ્પદ વાહનો હોય તેની તપાસ કરવામાં આવી રહી છે। ચાલકોની પણ બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ કરાઈ રહી છે કે તેને નશો કર્યો છે કે નહીં। આ ઉપરાંત 1000 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર શહેર પર પોલીસ 31ની અને ન્યૂ યરની ઉજવણી માટે સજ્જ જોવા મળી રહી છે।